હાલ ભારતમાં સમગ્ર રાજ્યોમાં યુસીસી લાગુ કરવાની પ્રથા ચાલી રહી છે, ત્યારે ભારતમાં ગુજરાત એક બીજું એવું શહેર છે જેમાં યુસીસી લાગુ પડી રહી છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું કે હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરાશે। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને ઈસુદાન ગઢવી પણ ઉતર્યા મેદાને। ત્યારે ઈસુદાન ગઢવીનું નિવેદન છે તે આપણે સાંભળીશું। જો યુનિફોર્મ સિવિલ કોડમાં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તરાપ સમાન છે। તમે વિચાર કરો, આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય, અમારા માલધારી સમાજની સંસ્કૃતિ હોય, આજે પણ અમારા માલધારી સમાજમાં 80% વિવાદ હોય, ઘરેલું ઝઘડા હોય, છૂટાછેડાના કેસ હોય, તો એ અમારા આગેવાનો સુલઝાવી લે છે। આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ હોય, એમના પોતાના એક રિવાજો છે, આ બધું યુસીસી આવતા ખતમ થઈ ગયું છે। એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનું એક નર્યું નાટક છે। તમે જુઓ કે ઈસાઈ છે, ક્રિશ્ચન છે, શીખ છે, મુસ્લિમ છે, આ બધા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થવાનું છે। આદિવાસી સમાજ ગુજરાતમાં એની 27 સીટો છે, ભાજપે 27 સીટોમાં ઘૂસી નહીં શકે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે। અમારા માલધારી સમાજને પણ આ અસર કરતું છે। એટલે ભલે અત્યારે કમિટીઓ રચી છે, મારે કમિટીને વિનંતી છે, રંજનબેન જે કમિટીના આગેવાન છે, તમે કીધું એમણે મારી વિનંતી છે કે આના એક એક પાસા ઉપર તમે વિચાર કરો। આજે દરેક સમાજની પોતાની એક સંસ્કૃતિ છે, દરેક સમાજ છે, આપણે ભારતીય સંસ્કૃતિમાં આ બધા નહીં તો એક કોર્ટમાં કરોડો કેસ આવશે, ભાઈ ક્યાંથી તમે પૂરા થઈ શકશો? દરેક વસ્તુ છે એને માત્ર મતદાનની દ્રષ્ટિએ હિન્દુ મુસ્લિમ કરીને ના જોવાની હોય। ભાજપ પડાવોને મારી વિનંતી છે કે કામ કરો, કામના નામે તમે મત માંગવાનો પ્રયાસ કરો। તમે ઉત્તરાખંડમાં કેટલા મહિના થયા ભાઈ? તમે યુનિફોર્મ સિવિલ કોડ અમિત શાહ કહેતા હતા બીજે દિવસે લાગુ થયા। આ બધું જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એમને આ યુનિફોર્મ સિવિલ કોડ દેખાય। હવે યુનિફોર્મ સિવિલ કોડ આવશે ક્યારે? ફરીથી મુખ્યમંત્રી પીસી કરશે ફેબ્રુઆરી 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એના આગલા મહિને મુખ્યમંત્રી ગૃહમંત્રી ફરીથી એક પીસી કરવાના છે, અને ત્યારે એવું કહેશે કે આ બધા રિપોર્ટો છે એ અમે ચકાસ્યા છે અને હજુ પણ થોડા અભિપ્રાયો લઈ રહીએ છીએ। એટલે 2026 પછી પાછી યુનિફોર્મ સિવિલ કોડની મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સ મુખ્યમંત્રીની થશે ઓક્ટોબર કે નવેમ્બર 2027। આ લખી લેજો, આ એમનો ધંધો છે। એમણે મોંઘવારીથી કોઈ લેવા દેવા નથી, એમને બેરોજગારીથી કોઈ લેવા દેવા નથી, એમને સરકારી ભરતીઓ નથી કરવી, એમણે ખેડૂતોને ભાવ નથી આપવા, એમણે ગરીબો વંચિતો શોષિતોને ન્યાય નથી આપવો, એમણે સરઘસો કાઢવા છે। એમણે તમે જુઓ કે વાવાઝોડું આવે કે પાણીની પૂર આવે તો આખા નગરો તરતા હોય, એની કોઈ પડી નથી। ભાજપના એક પણ નેતા કે મંત્રીમાં તાકાત નથી, આવડત નથી કે ગુજરાત ચલાવી શકે। એટલે આવા ગતકડા કરતા રહીએ એટલે એની ગાડી ચાલે। મારે ગુજરાતની જનતાને વિનંતી છે કે કોઈ ભ્રમિતમાં પડતા નહીં। યુનિફોર્મ સિવિલ કોડ છે એ દરેક આપણા જે સમાજો છે, પ્રજાપતિ સમાજો છે તો એમના માટે પણ અલગ વ્યવસ્થા આપણે ભારતીય સંસ્કૃતિમાં છે, નાની જ્ઞાતિઓ છે તો એને પણ નડવાની